મોરબીમાં ટેલિફોન એક્સચેન્જ સામે પટેલ વેપારીના કારખાનામાંથી મશીનરી સહિત ₹50,000ની મત્તાની ચોરી થઈ છે. મધરાત્રે અજાણ્યા 3 ઇસમો ત્રાટક્યા હતા અને કારખાનાનું શટર તોડીને ચોરી કરી નાસી છૂટ્યા હોવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. તો બનાવને પગલે એલસીબી અને એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. મોરબીમાં મહેન્દ્રનગરમાં રહેતા મહેશભાઈ નરસિંહભાઈ પટેલ લાતી પ્લોટ નંબર 5-6ની વચ્ચે ટેલિફોન એક્સચેન્જની સામે શ્રી હરિ ઇલેક્ટ્રોનિક કંપની મોટર નામનું કારખાનું ધરાવે છે. પટેલ કારખાનેદાર મહેશભાઈ આજે સવારે રાબેતા મુજબ કારખાને પહોંચી ગયા હતા ત્યારે શટર તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને માલ સામાન પણ વેરવિખેર હતો. ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ગઈકાલે લાતી પ્લોટમાં રજા હોવાથી તેમનું કારખાનું બંધ હતું અને ગત મધરાત્રે પણ 3 શખ્સો ત્રાટક્યા હતા અને કારખાનામાં રહેલ મશીનરી સહિત ₹50,000ની મત્તા ચોરી કરી નાસી છૂટ્યા હતા. જે અંગે કારખાનેદારે પોલીસને જાણ થતાં જ ત્યાં પોલીસ આવી પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. મોરબીના લાતી પ્લોટમાં થયેલી ચોરીમાં પોલીસે જાણ થતાં જ એ ડિવિઝન અને એલસીબીની ટીમ તુરંત દોડી આવી હતી અને સીસીટીવી ફૂટેજમાં દેખાતા તસ્કરોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે. જુદી જુદી ટીમો બનાવી છે, પણ ચોરીના બનાવો વધવાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. ચોરીના બનાવો તો આમ બનતા જ હોય છે, પણ મોરબીના લાતી પ્લોટમાં આવેલી કારખાનામાં થયેલ ચોરી કંઈક અલગ જ અંદાજથી કરવામાં આવી છે, જેમાં તસ્કરો ચોરી કરતા સમયે સીસીટીવી કેમેરા હોવાનું માલુમ પડતા જ તોડી નાખ્યા હતા અને ચોરીનો માલ લઈ જવા માટે કોઈની શંકા ન થાય તે માટે એક લારી ચોરી કરી તેમાં બધો મુદ્દામાલ લઈને ચાલ્યા ગયા હતા. લાતી પ્લોટ શેરી નંબર 6માં શ્રી હરિ ઇલેક્ટ્રિક નામની દુકાન છે. મહેશભાઈ નરસિંહભાઈ સેરોસી, આમ તો એના ભાઈની છે. હવે અહીંયા રાત્રિના એમાં સીસીટીવી લાગેલા છે. સીસીટીવીમાં ટાઈમ બતાવે છે, અંદર આરોપીઓનો દેખાય છે, ક્લિયર ચહેરા નથી દેખાતા, પણ ફૂટેજ એના મળ્યા છે. 1:36 થી 1:48 દરમિયાન દુકાનનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કરી જે કેબિનનો દરવાજાનું લોક તોડી ઇલેક્ટ્રિકનો સરસામાન છે, કોપર વાયર, કોયલ, બેરિંગના બોક્સ, ઇલેક્ટ્રિક મોટરના સ્ટેમ્પિંગ વાયર, એવું બધું કુલ ₹45,000 માલમત્તાની ચોરી કરી અને લઈ ગયેલી છે. એવી આ મહેશભાઈ આજે ફરિયાદ જાહેર કરી છે, ગુનો દાખલ કરી અને ફૂટેજ મેળવી તેમજ મોબાઈલ કે એના આધારે શોધવાની કાર્યવાહી ચાલુ છે. રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી.